અને 20 વર્ષ પછી તે એ મિત્રતા નથી ભૂલ્યો. એટલે આવી મિત્રતા અને આવો મિત્ર ઘણા નસીબવાળા વ્યક્તિ હોય એને જ મળે. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे। હાલો ફ્રેન્ડ, તો આજે આપણે જવાનું છે પાલીતાણા અને એક સાથે છે 4 ઓર્ડર ફોટોગ્રાફીના. અને આપણા ઘરે બેનના લગ્ન છે તો થોડું ઘણું વ્યવસ્થિત કામકાજ શરૂ છે. અને બધાય ટીમ મેમ્બરો અત્યારે સામાન ગોઠવવામાં લાગ્યા છે અલગ અલગ રીતે. આ જો બેને તે કામ કરતા કરતા આવી ગયા સામાન ગોઠવવા. મારા મમ્મી આવ્યા છે જો. ના ના. અને આ બધા જો આપણા ટીમ મેમ્બર છે. આ મનીષભાઈ છે, આ ધર્મેશભાઈ છે, આ જયસુખભાઈ છે અને અનિલભાઈ તો લગભગ કોઈક ભાગશાળી માણસ હોય ને એને જ મળે, બાકી તો મળે નહીં, જોવાય છે. અને આ બધા બેગ છે. હા, અને હારી હારી 5 સ્ટાર હોટલમાં જમવાનું છે. એ તો હવે નસીબમાં હોય તો ક્યારેક પાછા જમશું. અને થઈ ગઈ છે આપણી ગાડી રેડી અને હવે આપણે નીકળી જવાનું છે પાલીતાણા તરફ. અને જે 4 ઓર્ડર અપાવ્યા છે એ મારો નાનપણનો મિત્ર છે, મારી હારે ભણતો હતો. અને અમે હારે ભણતા એને લગભગ 20 વર્ષ થઈ ગયા છે. તો એ મારો સમય એવો જોઈને એણે મને ઘણું બધું કામ અપાવ્યું. અને 20 વર્ષ પછી તે એ મિત્રતા નથી ભૂલ્યો. એટલે આવી મિત્રતા અને આવો મિત્ર ઘણા નસીબવાળા વ્યક્તિ હોય એને જ મળે. તો ચાલો આપણે મળીએ હવે આગળ રસ્તામાં. હજી તો ગામની બહાર નીકળ્યા છીએ, ત્યાં કે દુકાન આવી ગઈ, રાખો નાસ્તો બાસ્તો લઈ લઈ. ને જે કસ્ટમર છે એના ઘરે જમવાનું છે, 9 વાગી ગયા છે. ને મેં કીધું તું 9 વાગે પૂગી જાવ. હજી બધું વિધિ તો કાલથી શરૂ થવાની છે, પણ મેં કીધું અમે આજે વહેલા વહી આવી તો કાલે અમારે સવારે વહેલા જાગવું ન પડે અને રસ્તામાં કંઈ કદાચ પ્રોબ્લેમ થયો હોય તો ટાઈમસર પૂગી ન શકીએ. એટલે આજે વહ્યા જઈએ એટલે કામ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ. એટલે હવે અહીંયા નાસ્તો કરીને ત્યાં જમશે કે શું કરશે મને તો એ જ નથી ખબર પડતી. કાંઈ વાંધો નહીં. અને ગાડી આખી ધૂળ ધૂળ થઈ ગઈ છે, પછી ત્યાં જઈને સવારે આપણે ધોઈ નાખશું, સાફ કરી નાખશું. તો અત્યારે તો ફટાફટ આપણે નીકળી જવાનું છે. તો ભાઈ આજે છે ને પાછો જીવનમાં એક મસ્ત બીજો નવો અનુભવ છો. મેં એક ભાઈ પાસે કેમેરા બુક કરાવ્યા હતા, ભાડે લેવાના હતા મારે. પણ મેં કેમેરા બીજા લઈ લીધા, એટલે સેકન્ડમાંથી જ તે. એટલે એ ભાઈના ભાડે હું લઈ શકું એવું નહોતું. એ ભાઈને મેં એડવાન્સ પૈસા આપી દીધા હતા. પણ કુલ ટોટલ 9,500 જેવું ભાડું થતું હતું. એમાંથી 2,000 મેં એડવાન્સ આપ્યા હતા. અને જે મારી પાસે એડવાન્સમાં પૈસા આવ્યા હતા ઓર્ડરમાંથી એ મેં આ બોક્સમાં મૂક્યા હતા. અને એમાંથી આ બોનેટમાં 26-27 હજાર રૂપિયા ઉંદર લઈને વયો ગયો. ને એ બધી મગજમારીમાં હું એ ભાઈને કહેતા ભૂલી ગયો કે જે મેં કેમેરા લઈ લીધા છે એના લીધે હું તમારી પાસેથી ભાડે કેમેરા નહીં લઈ જઈએ. છતાંય આજે જ તે હું એ ભાઈને મળ્યો. આવતીકાલથી કેમેરા બુક કરાવ્યા હતા, 28, 29 ને 30, 3 દિવસ. તો મેં એ ભાઈને કીધું ભાઈ કેમેરા મેં લઈ લીધા હતા, પણ હું તમને કહેતા ભૂલી ગયો કે ભાઈ આ જે ડેટમાં મેં કેમેરા બુક કરાવ્યા એમાંથી હું આ એક જ ડેટમાં તમારી પાસે કેમેરો લેવા આવી, બાકી બીજી ડેટમાં નહીં આવું. તો એ ભાઈએ એક્સેપ્ટ કર્યું ને મને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે જે ડેટમાં કેમેરા જોતા હોય ને એ જ ડેટનું મને ભાડું આપજો. તમે ભલે મને એડવાન્સ આપી દીધું કે આપણે ભલે 9,500 જે કંઈ નક્કી થયું હતું, છતાંય એ ભાઈ મને એમ કીધું જે ડેટમાં તમે જે કેમેરો લઈ જાઓ ને એ જ કેમેરાનું મને ભાડું આપજો. એટલે ખરેખર આપણે આપણા એરિયામાં ગુજરાતના કાઠિયાવાડમાં ઘણી બધી એવી માનવતા ભરી કહાની આપણને જોવા મળતી હોય છે, વાતો જોવા મળતી હોય છે કે એમાં ખરેખર માનવતાનું આમ કંઈક એવું અદ્ભુત દ્રશ્ય ઊભું થઈ જાય કે આપણને એમ થાય કે ભાઈ નહીં, ખરેખર આપણે એરિયામાં એટલે એવી માનવતા છે કે તમે અનહદ વાત પૂછો. બાકી ખરેખર બાનું એકવાર અપાઈ ગયું પછી તમારે જે કાંઈ વસ્તુ તમે બુક કરાવી હોય લેવી પડે ને લેવી પડે. પણ છતાં એ ભાઈ માનવતા રાખી અને મારી હારે જે કાંઈ સંબંધ છે એ સંબંધને આગળ વધારવાનો એને પ્રયત્ન કર્યો. થેન્ક યુ મોટા ભાઈ. તો ભાઈ પૂગી ગયા છીએ આપણે વડિયા જે લોકેશન ઉપર. અને ગામમાં બાપા સીતારામની મઢી છે ને મઢીએ ઊભા છીએ અને બધાય ફૂલ થાકી ગયેલા છે. આમ તો બધાય ઊંઘમાં છે. હવે એક ખાવાનું મળી જાય ને હુવાનું મળી જાય ને એટલે મજા આવી જાય. હાલે બિલાડી આડી ઉતરી છે અને ભાઈ આવી ગયા છે આપણને લેવા. તો હવે સાઈ પેલા તો ડાયરેક્ટ જમણવારનું જ કરવાનું છે, કેમ કે બહુ ભૂખ લાગી ગઈ છે. ઘરેથી જમીન નીકળ્યા હોત તો વાંધો નતો, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, થોડું ઘણું સહન કરવું પડે જીવનમાં, એટલે સહન કરી લઈ ટીમ મેમ્બરો સાથે. હાલો મળીએ આગળ જમણવારમાં. તો ભાઈ પૂગી ગયા છીએ થેલા બેલા લઈને. લો બહુ વજન વાળા છે આ વખતે, સ્ટેન્ડ બેન્ડ બધું. કેમ છે જયસુખભાઈ? પૂગી ગયા છે. હાલો તો હવે ડાયરેક્ટ જમણવાર ને. બધી વસ્તુ ગોઠવાય છે અત્યારે.
એટલા ઠેલા લગભગ કોઈ ફોટોગ્રાફર નહીં લઈ જતો હોય મારા અંદાજ પ્રમાણે. એટલે દેખાવા તો દે ઠેલા આમ. હા યાર ઘટે કે કઈ હું કેવું મનીષ ભાઈ? આવી ગયા છે હો ભાઈ જમણવાર. કઈ ઘટે નહીં. રાતના 12 વાગે આવ્યા છીએ પણ તોય જમવાનું મળી ગયું છે. કઈ ઘટે નહીં. લો ફૂલ ટીમ. તો ભાઈ જમી બમી લીધું છે અને પથારી બથારી રેડી કરી દીધી છે. ભાઈ હું ભાઈ નામ છે તમારું? અશ્વિનભાઈ છે ભાઈ ને ખૂબ અમને મહેમાન કરતા પણ વિશેષ રાખ્યા છે ઘર ઘોડે એમ. એટલે હવે પથારી બથારી કમ્પ્લીટ રેડી કરી દીધી છે. આપણો સામાન અહીંયા જ પડ્યો છે અને હવે આપણે સવારે કેટલા વાગ્યા સુધી હોઈ જવું છે જઈશું? સવારે 7 વાગ્યા સુધી હોઈ જવાનું છે. તો હવે ડાયરી ખબરે મળશું. વિડીયોને એન્ડ અહીંયા નથી કરતા કેમ કે કાલે જે કાંઈ વિધિ કરી જે કાંઈ કામ કરી એ તમને ટોટલ સ્ટેપ બાય સ્ટેપ રીતે બતાવીશ. તો મળશું હવે સવારે ડાયરી.